ઉત્તરાયણનો તહેવાર હજુ દૂર છે, પરંતુ તેના પહેલા જ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત જિલ્લા એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાની કિંમતનું ચાઇનીઝ દોરીનું એક મોટું કારખાનું ઝડપી પાડ્યું છે. પાંડેસરાના મારુતિનગરમાં આવેલી આ જગ્યા પર એસઓજી પોલીસે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ જ જગ્યાએથી અગાઉ પણ પોલીસે ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રતિબંધિત હોવા છતાં તેનું ઉત્પાદન અને વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે. એસઓજી પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ કાર્યવાહી શરૂ કરી. ચાઇનીઝ દોરી પકડાઈ તે જ સ્થળે અગાઉ પોલીસે ગોડાઉન પકડ્યું હતું. ડીસીપી દ્વારા રેડ કરી ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પડાયો. અગાઉ પણ આ જ જગ્યાએથી ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપી પડાયું હતું. ભારતમાં ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો હજુ પણ તેનું ગેરકાયદેસર ઉત્પાદન કરી રહ્યા છે. પાંડેસરા પોલીસે બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એન્જન મોનોફિલામેન્ટ નામની કંપનીમાં દરોડો પાડ્યો અને આ કંપનીને ફાઇન ફિલામેન્ટ યાર્ન બનાવવાના નામે શરૂ કરવામાં આવી હતી, પરંતુ અંદર ગેરકાયદેસર રીતે ચાઇનીઝ માંજો બનાવવામાં આવી રહ્યો હતો. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.